નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 15/6/2026 સોમવાર. મિત્રો, આજે અમાસ છે, અધિક મહિનાની અમાસ છે, તો આજે દિવસ સરસ છે. દાન પુણ્ય કરવા માટે ખૂબ સરસ દિવસ કહેવાય. આજે પિતૃદોષનું નિવારણ પણ આપણે કરી શકીએ છીએ. તો કોઈએ પિતૃ કાર્ય કરવું હોય તો એના માટે પણ આજનો દિવસ ખૂબ જ સરસ. જેઠ મહિનાની અમાસ છે, અધિક મહિનાની, તો આવા કાર્ય આજે આપણે કરી શકીએ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે પોતાના પિતૃઓનું તર્પણ કરવું જોઈએ, શિવજીની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? આયોજન વગર કોઈ પણ કામ કરવું નહીં. આજના સહાયક દેવ રાધા પુરુષોત્તમ દેવ અને ભગવાન શિવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃષભ રાશિવાળાએ પણ આજે ભગવાન રાધા પુરુષોત્તમની પૂજા કરવી જોઈએ અને આજનો દિવસ ધીરજ રાખીને કોઈ પણ કામ કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારે ખોટો ગુસ્સો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે ભગવાન શિવની પૂજા કરવી જોઈએ, દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને રાધા પુરુષોત્તમ દેવની પણ આરાધના કરવી જોઈએ. આજે અધિક માસનો છેલ્લો દિવસ છે. શું નથી કરવાનું? મિત્રો, આજે આપની પોતાની અંગત વાતો કોઈને કરશું નહીં. આજના સહાયક દેવ આપના કુળદેવી. કર્ક રાશિવાળાએ આજે શું કરવું? કર્ક રાશિવાળાએ આજે સફેદ રેશમી કપડામાં સારી જાતના ચોખા બાંધી ને શિવ મંદિરમાં અથવા કૃષ્ણ મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈને પણ સલાહ આપો તો ખોટી સલાહ નહીં આપતા. આજના સહાયક દેવ ભગવાન શિવ, મા પાર્વતી અને રાધા પુરુષોત્તમ દેવ. સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું? સિંહ રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુ, મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ, સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ સાથે વાદ વિવાદ નહીં કરવો. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને મા લક્ષ્મી. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ સફેદ સુગંધિત ફૂલથી ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ જાનવરને મારતા નહીં. આજના સહાયક દેવ મા દુર્ગા અને મા સરસ્વતી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરો? તુલા રાશિવાળાએ આજે ઘી, કપૂર અને રૂ આવી વસ્તુ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ વિવાદિત પ્રોપર્ટી, જમીન એવી વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે વડના ઝાડને ખાંડવાળું પાણી, મીઠું પાણી ચઢાવવું જોઈએ. શું નથી કરવાનું? કોઈ જુઠ્ઠા વ્યક્તિનો, ખોટા વ્યક્તિનો સાથ નથી આપવાનો. આજના સહાયક દેવ ભગવાન હનુમાન અને કાર્તિકેય. ધનરાશિવાળાએ આજે શું કરવું? ધનરાશિવાળાએ આજે શિવજીનો અભિષેક કરવો જોઈએ દૂધ પાણીથી,
શક્ય હોય તો કેસર નાખજો દૂધમાં. શું નથી કરવાનું? વાંચ્યા વગર કોઈ પણ કાગળ સાઇન નથી કરવાનું. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન બ્રહ્મા. મકર રાશિ વાળાએ આજે શું કરવું? મકર રાશિ વાળાએ આજે પંચામૃતથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ ચામડાની વસ્તુ, ઓરિજિનલ ચામડાની વસ્તુ ખરીદવી નહીં. આજના સહાયક દેવ રાધા પુરુષોત્તમ દેવ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે કોઈ પણ વ્યક્તિ સાથે આદર સન્માન જોડીને વાતચીત કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈની પાસે મફતમાં કોઈ વસ્તુ સ્વીકારવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને વિષ્ણુ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે સામે આવેલી તકને ઝડપવી જોઈએ, એની પર આગળ વધવું જોઈએ. શું નથી કરવાનું? વારસાઈ સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ, ભગવાન વિષ્ણુ ને રાધા પુરુષોત્તમ દેવ. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજાનો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.